સમાચારોની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। પીએચડીની ફીમાં 260% જેટલો વધારો કરાયો છે। 30,000 સુધીનો વધુ ખર્ચ વિદ્યાર્થીઓએ હવે કરવો પડશે। વિદ્યાર્થીઓને 12,000 સામે 30,000 ખર્ચ થશે। વિદ્યાર્થીઓને 7,000 સામે 24,000નો ખર્ચ કરવો પડશે। યુનિવર્સિટીની અંદર કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ઉપર ફીનું ભારણ વધારવામાં આવ્યું છે, જેમાં અધધ ફી વધારો કરવામાં આવ્યો છે અને જેને લઈ અને આંકડાકીય વિગતો 7,000 ખર્ચ જે કરતા હતા પહેલા વિદ્યાર્થીઓ, તેની સામે હવે 24,000નો ખર્ચ વિદ્યાર્થીઓને કરવું પડશે। યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને તે છતાં પણ વિદ્યાર્થીઓ ઉપર ફીનું ભારણ વધારી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પીએચડી કરતા તમામ વિદ્યાર્થીઓને આ નિયમો લાગુ થશે, જેમાં 260% જેટલો ફી વધારો થયો। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પીએચડીની ફીમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે, વિગતો શું? જી મયુર, અવાજ આવી રહ્યો છે? જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે। પુરુષ ઉમેદવારો છે તેમને 30,000 રૂપિયા સુધીનો ખર્ચ છે ફી સહિતની બાબતોમાં પીએચડી માટે થશે, જ્યારે મહિલા ઉમેદવારો છે તેમને 24,000 સુધીનો ખર્ચ છે પીએચડી માટે કરવો પડશે। ફીની અંદર જે પ્રકારે વધારો થયો છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓને અન્ય ખર્ચ છે એ પણ વધી જવાનો છે। અગાઉ માત્ર 8,000 ને 12,000ના સ્કેલની અંદર આ પીએચડી થઈ શકતું હતું, પરંતુ એકાએક વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ છે કે જે ખાસ કરીને પીએચડી કરવા માંગે છે એમના માટે આ વધારો અસહ્ય બની રહ્યો છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।